ગુડ મોર્નિંગ બેટા. હવે છઠ્ઠા ચેપ્ટરની અંદર છેક એન્ડ સુધી પહોંચી ગયા છીએ આપણે. તો હવે આગળના ટોપિકની ચર્ચા સમજીશું અને ક્લિયર કરીશું બેટા. હવે એડિંગ મેં લખેલું છે ધાતુનું શુદ્ધિકરણ. અત્યાર સુધીમાં આપણે જે પણ પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી ગયા એની અંદર ધાતુ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની વાત કરી ગયા. અને આ રીતે આપણને જે ધાતુ પ્રાપ્ત થાય છે એ ધાતુ કેવી હોય બેટા? અશુદ્ધ ધાતુ છે. અને જો ધાતુ અશુદ્ધ હોય તો તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો એની અંદર આપણે એક એક પદ્ધતિ ક્લિયર કરીશું. કેમ? કારણ કે આ ધાતુ જે પ્રાપ્ત થાય ને એની અંદર કંઈક થોડી પ્રમાણમાં બીજી ધાતુઓ અથવા બીજા કેટલાક ઘટકોની અશુદ્ધિ અંદર રહી ગઈ હોય છે, જેના કારણે આ ધાતુઓ કેવી કહેવાય? સંદૂષિત ધાતુઓ કહેવાય. હવે આ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય, વધારે શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવી હોય તો તેના માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પદ્ધતિઓ એક એક સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરતા જઈએ અને સમજતા જઈએ. અલગ અલગ ધાતુઓ માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાતો હોય છે. કઈ ધાતુ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય, કેવી રીતે શુદ્ધિકરણ કરીશું તેને સમજવા માટે અહીંયા આગળ આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા એની અંદર પહેલી પદ્ધતિ છે નિસ્યંદન પદ્ધતિ. આ પદ્ધતિ કોના માટે વપરાય છે? તો ઝીંક અને મર્ક્યુરી, ઝીંક અને મર્ક્યુરી જેવી કેટલાક નીચા ઉત્કલન બિંદુ, કેવા? તો જેનું ઉત્કલન બિંદુ નીચું હોય એવી આ ધાતુના શુદ્ધિકરણ માટે નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. કેવી રીતે? તો આ ધાતુઓ જે છે ને ગરમ કરીને બાષ્પ અવસ્થામાં લઈ જવામાં આવે છે. હવે ધાતુને બાષ્પ બનાવી દઈએ તો આનો મતલબ શું છે બેટા? આના સિવાયની અશુદ્ધિ હોય ને એ જલ્દી બાષ્પ ના બને, કારણ કે આનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ નીચું છે પણ અંદર અશુદ્ધિ અને ઉત્કલનબિંદુ નીચું ના હોય તો મતલબ કે બાષ્પ નથી બનતી. તમે વિચારો કે આ એક પાત્રની અંદર ધારો કે આ મિશ્રણ, એની અંદર અશુદ્ધિ છે, ચલો માન લો. ઓકે, હવે જ્યારે બાષ્પ અવસ્થામાં લઈ જવા માટે આને ગરમ કરીએ તો આ જે ઝીંક છે ને ઝીંક બાષ્પ બનશે. ઓકે, અથવા મર્ક્યુરી બાષ્પ બનશે, પણ અશુદ્ધિઓ જે છે એટલા તાપમાને બાષ્પ ના બને, મતલબ એ નીચે ઘન અથવા પ્રવાહી અવસ્થામાં પડી રહેશે. તો મતલબ બાષ્પ બની ગઈ, બાષ્પને ઠંડી પાડીને લઈ લો, શુદ્ધિકરણ થઈ ગયું. તો બોલો બેટા, આ પદ્ધતિ કેવી છે, કયા પ્રકારની? આવડી જશે. તો એક પહેલી પદ્ધતિ કઈ ક્લિયર કરીએ આપણે? નિસ્યંદન પદ્ધતિ. ચલો એની અંદર જ બીજી પદ્ધતિ આવે છે કે જેની અંદર આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. દ્રવગલન. હવે દ્રવગલન પદ્ધતિ શું છે? તો અહીંયા આગળ આ પદ્ધતિની અંદર ટીનનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ટીન કે જે નીચું ગલન બિંદુ ધરાવે છે, મતલબ નીચા તાપમાનેથી પીગળીને પ્રવાહી બની જાય છે. તો આનો મતલબ શું છે બેટા? એનું ગલન બિંદુ નીચું થઈ ગયું. હવે એનું શુદ્ધિકરણ કરવા માટે એક ઢોળાવાળો ભાગ રચવામાં આવે છે કે જેની અંદર અહીંયા આગળ ટીન લઈ લેવામાં આવે. હવે ટીનની અંદર લોખંડની અશુદ્ધિ હોય છે અંદર. તો અહીંયા આગળ જો બેટા, તો છે શું? આ ટીન. ટીનની અંદર કોની અશુદ્ધિ છે? તો અશુદ્ધિ તરીકે અંદર Fe છે. ઓકે, હવે તમે આને ગરમ કરો. અહીંથી ગરમ કરશો એટલે આની અંદરથી કોનું ગલન બિંદુ નીચું છે બેટા? ટીનનું. તો ટીન અહીંથી પીગળી અને પ્રવાહી અવસ્થામાં આવીને ઢોળાવ પરથી નીચે વહી જશે, અને નીચે વહી જાય એટલે એક પાત્રમાં એને એકઠી કરી લેવાનું. જ્યારે આયન જે છે પીગળશે નહીં, તો મતલબ અહીંયા પડ્યું રહેશે. તો આ પદ્ધતિ કઈ થઈ ગઈ બેટા? દ્રવ ગલન પદ્ધતિ. તો આ રીતે અશુદ્ધિઓને આપણે દૂર કરી શકીએ છીએ. તો ધાતુના શુદ્ધિકરણ માટેની આ બીજી પદ્ધતિ ધ્યાનમાં રાખો. હવે ત્રીજી પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે? તો અહીંયા આગળ વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે, જે આપણે આમ જોવા જઈએ તો ત્રીજા ચેપ્ટરમાંનો બેઝ સમજી ગયેલા છે. ઓકે, અને જો બેઝિક રીતે આ વાત કરી ગયેલા તો અહીંયા આગળ દ્રાવણ લઈ લો. આ દ્રાવણની અંદર વિદ્યુત ધ્રુવો ગોઠવી દો.
ચલો હવે સમજો બેટા કે આ પ્રકારની ગોઠવણી કરી દીધી. એની અંદર આ જે છે ને એ એનોડ છે અને આ કેથોડ છે. તો એનોડ તરીકે શું લેવાનું? અશુદ્ધ ધાતુ. તો જે ધાતુ અશુદ્ધ હોય ને એનોડ તરીકે આવે અને અહીંયા આગળ શુદ્ધ ધાતુનો સળિયો. અશુદ્ધ ધાતુ મતલબ જે ધાતુનું શુદ્ધિકરણ કરે ને એનો જાડો સળિયો અથવા પટ્ટી મોટી લઈ લેવાની અહીંયા આગળ અને એ અહીંયા આગળ ગોઠવી દેવાની આખી. ઓકે, અને જે ધાતુનું શુદ્ધિકરણ કરો એ જ ધાતુ શુદ્ધ અવસ્થામાં લઈ લેવાની અહીંયા આગળ. ચલો સમજ પડી બેટા કે મુશ્કેલી? હવે આ જ વાતને સમજવા માટે આપણે કોપરનું ઉદાહરણ લઈને વાત સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ધ્યાન આપો અને અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરજો બેટા કે તમારે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો અહીંયા આગળ શું આવે? અશુદ્ધ ધાતુમાં કોપર અશુદ્ધ અને અહીંયા આગળ કોપર શુદ્ધ લઈ લો. અહીંયા આગળ કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ લઈ લો. ચલો આટલી વાત મગજ બેઠી બેટા. હવે બાહ્ય પરિપથમાં એને જોડી દો. ઊંચા દબાણ સાથે વિદ્યુત પ્રવાહ દાખલ કરો તો શું થશે? કે આની અંદર વધુ બેઝિક ધાતુ જે છે, મતલબ કે આ જે તમે સળિયો લીધો ને એની અંદર કોપર જે વધુ બેઝિક ધાતુ તરીકે આપણે ગણીએ તો એ જે છે દ્રાવણમાં જશે. મતલબ દ્રાવણમાં જાય તો એ શું બની જાય? તો એ પ્રક્રિયા આપણે એનોડ ઉપર દર્શાવીએ તો એનોડ ઉપર આપણે પ્રક્રિયાની અંદર ધાતુની અંદરથી Mn+ બને ને n ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઓકે, જો કોપર લઈએ તો Cu માંથી Cu2+ બને અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આખી પ્રક્રિયા એક જ છે. કઈ? ઓક્સિડેશન, જે એનોડ ઉપર થાય છે. મતલબ વધુ બેઝિક ધાતુ ક્યાં જશે? દ્રાવણમાં જાય છે. મતલબ Cu2+ આયનો ક્યાં ગયા બેટા? દ્રાવણમાં ગયા. ચલો કમ્પ્લીટ. હવે આગળ વાત કે જે ઓછી બેઝિક ધાતુઓ છે અંદર અશુદ્ધિ તરીકે હોય. દાખલા તરીકે તમે જો વિચારો બેટા, આ એનોડનો સળિયો. હવે આખો એનોડનો સળિયો આપણે લીધો, એની અંદર આ બધી અશુદ્ધિઓ છે. કમ્પ્લીટ. હવે આ બધી અશુદ્ધિઓ અંદર રહેલી હોય તો અશુદ્ધિ તરીકે શું છે તો એ સમજીએ કે ભાઈ આપણે આગળ જોઈ કે ફોલ્લાવાળું કોપર મળે છે. એવું જોયું હતું આગળ? એ ફોલ્લાવાળું કોપર એટલે આવ્યું કોપરનો સળિયો જે આ લીધો એ. ઓકે, એની અંદર આ બધી અશુદ્ધિઓ છે. અશુદ્ધિ તરીકે શું હોય તો એન્ટીમની છે. ધ્યાન આપજો બેટા. ત્યાર પછી સિલેનિયમ, ત્યાર પછી ટેલ્યુરિયમ, ત્યાર પછી ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ. આ બધી અશુદ્ધિ તરીકે રહેલી ધાતુઓ જે છે એ પંક તરફ જાય છે. મતલબ એનોડ પંક તરફ જાય છે. એનોડ પંક તરફ જાય મતલબ એનોડથી છૂટી પડી અને તળિયે અહીંયા જમા થશે. વાત બરોબર સમજો. બધી ધાતુ તળિયે જમા થશે અહીંયા. ક્લિયર? હવે જો તમે ધારો કે અહીંયા આગળ આ સળિયો જે છે અહીંયા જોયો તો પ્રક્રિયા થતી જાય એમાં સળિયો ખવાતો જાય એના. તો શું થયું બેટા? આટલો કોપર જે છે એ Cu2+ બની ગયો. તો આ જે હતી અશુદ્ધિ, આ દેખાય રેડ કલરના ટપકા, એ છૂટા પડી જવાના અને છૂટા પડે ક્યાં જાય? નીચે જમા થાય. તો આ રીતે જેમ જેમ આ કોપરનો સળિયો ખવાતો જશે, જેમ જેમ એ કોપરનો સળિયો વપરાતો જશે, તેનું ઓક્સિડેશન થતું જશે તો કોપરમાંથી Cu2+ બનતા જશે. તેમ તેમ આ સળિયો જે છે વપરાતો જાય તો આ બધા જે અશુદ્ધિના કણો છે એ બધા તળિયે જમા થતા જશે. બોલો, વાત બરોબર મગજમાં બેઠી? કન્ફ્યુઝન? ઓકે, તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ છીએ. ક્લિયર? હવે આ જે Cu2+ આયનો જે દ્રાવણમાં જમા થયા એનું કેથોડ ઉપર ત્યાં આગળ પ્રક્રિયા થશે રિડક્શનની. તો મતલબ Mn+ આયન જે ઉત્પન્ન થયા હતા એ 2 ઇલેક્ટ્રોન n ઇલેક્ટ્રોન મેળવી અને M મળશે. ઓકે, તો મતલબ Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu બનાવે છે. તો આ પ્રક્રિયા રિડક્શન છે. તો અહીંયા આગળ જો બેટા આ જે કોપર છે ને એ અશુદ્ધ કોપર છે. જ્યારે આ કોપર મળશે કેવું હશે? શુદ્ધ કોપર. મતલબ એનોડ ઉપર અશુદ્ધ કોપર, જે એનોડ ઉપર જે સળિયો પસંદ કરવામાં એનું જેનું શુદ્ધિકરણ કરવાનું એનો અશુદ્ધ સળિયો લઈ લો. હવે કોપર શુદ્ધ અવસ્થામાં જ્યારે પ્રાપ્ત થાય અહીંયા આગળ ઉત્પન્ન થાય બધું કોપર અહીંયા જમા થશે અહીંયા આગળ. એટલે ધીરે 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 આ સળિયાનું વજન વધતું જશે અને આ સળિયાનું વજન ધીરે ધીરે ઘટતું જશે. બોલો, હવે વાત આખી મગજમાં બેસે બેટા કે કોઈ કન્ફ્યુઝન? ક્લિયર? તો આ રીતે આખી પ્રક્રિયા થઈ. તે પ્રક્રિયા કરવા માટે કઈ બાબત જરૂરી છે, કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? તો એક તો પહેલી જ વાત આવે છે વિદ્યુત ધ્રુવ
પોટેન્શિયલ. ઓકે, ત્યાર પછી અધિવોલ્ટતા. બરાબર, મતલબ ઓવર વોલ્ટેજ. ઓવર વોલ્ટેજનો મતલબ આની અંદર આનું જે પોટેન્શિયલ બનેલું હોય એના કરતાં વધારે પોટેન્શિયલ વાળો પ્રવાહ અંદર દાખલ કરવો પડે. અને બીજી વાત આવે ગિબ્સ ઉર્જા. અને આટલી બાબતોને ધ્યાનમાં રાખી અને આખું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આના વિદ્યુત વિભાજન કરીએ તો ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય છે. હવે ઘણી વખતે કોપર જેવી ધાતુના શુદ્ધિકરણની આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા હોઈએ ને તો કોપરનું શુદ્ધિકરણ તો થવું હોય તો થાય, પણ ઇન્ટરેસ્ટ આમાં હોય. કેમ? કારણ કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ બધી મોંઘી મોંઘી ધાતુઓ મળે છે. તો પછી શું વિચારતા હોય, અશુદ્ધ કોપર આપજો ભાઈ, શુદ્ધ કોપર નહીં જોઈતું. જેટલું ફોલ્લાવાળું કોપર અશુદ્ધ વધારે હોય ને એમાં અશુદ્ધિઓ વધારે હોય ને એમાં બધું વધારે મળે. તો સોનું વધારે મળે તો પછી કોપરમાં કોને રસ છે? સોનું વધારે મળે તો મજા ના આવે. તો આ બધી અશુદ્ધિઓ છે ને એ આખી વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા જે છે એનો ખર્ચો આમાંથી નીકળી જાય છે. બરાબર, એટલું ફાયદાકારક પદ્ધતિ છે આ રહીએ તો ધ્યાન રાખવાનું. ઓકે, આ પદ્ધતિ દ્વારા કોપરનું શુદ્ધિકરણ થાય જ છે, પણ ઝીંકનું પણ શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરી શકાય છે. ક્લિયર ને? જ્યાં કોપરનો સળિયો લીધો અશુદ્ધ કોપર, એમાં અશુદ્ધ ઝીંક લેવાનો, Zn2+ બને, એનું રિડક્શન થઈ જાય તો Zn બધું અહીંયા જમા થશે, ઝીંકનું શુદ્ધિકરણ થઈ ગયું. એમાં પણ જે અશુદ્ધિ ધાતુઓ હોય એ બધી ધાતુઓ એનોડ પંક તરીકે નીચે જમા થશે. આ જ અશુદ્ધિઓ હોય એવું ના કહી શકાય. ફોલ્લાવાળા કોપરની અંદર આટલી અશુદ્ધિઓ હોય છે. તમારે કદાચ પ્રશ્ન પૂછાય કે ભાઈ ફોલ્લાવાળા કોપરની અંદર કઈ કઈ અશુદ્ધિઓ હોઈ શકે, તો આ ઉદાહરણ યાદ રાખજો અને ધ્યાનમાં રાખજો. બોલો, વિદ્યુત વિભાજનની આ પ્રક્રિયા આવડી જશે? ઓકે, સરસ. તો હવે આ પોઈન્ટ ક્લિયર કર્યા પછી એક બીજી વાત કરીશું જોન શુદ્ધિકરણની, તો એને સમજવા માટે પ્રયત્ન કરીએ. હવે બેટા જોન શુદ્ધિકરણ પદ્ધતિ આપણે સમજવી છે. કેવી રીતે થશે આ પ્રક્રિયા? તો આ પદ્ધતિની અંદર એક સિદ્ધાંત ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં એવી વાત છે બેટા કે અશુદ્ધિઓ જે છે ને એ ઘન પદાર્થ કરતા પ્રવાહી અવસ્થાની અંદર અથવા પીગલિત અવસ્થામાં જો ધાતુ અથવા કોઈ અર્ધ ધાતુ રહેલી હોય તેમાં અશુદ્ધિઓ વધુ દ્રાવ્ય થાય છે. સમજ્યા? તો ઘન અવસ્થા કરતા પીગલિત અવસ્થાની અંદર અશુદ્ધિઓ વધુ દ્રાવ્ય થાય છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને આપણે જોન શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા કેટલાક પ્રકારના તત્વોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. જો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કેટલાક તત્વોનું શુદ્ધિકરણ કરવાની વાત હોય તો કેવી રીતે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો આ રીતે એક શૂન્યાવકાશ ધરાવતી નળી લઈ લેવામાં આવે છે. ઓકે, આ શૂન્યાવકાશ ધરાવતી નળી જે છે એની અંદર જેનું શુદ્ધિકરણ કરવાનું હોય એ ધાતુ અંદર લઈ લેવામાં, એનો સળિયો કે પ્લેટ અંદર ભરતી. ઓકે બેટા, હવે જેનું શુદ્ધિકરણ કરવાનું છે એનો સળિયો અથવા પ્લેટ અંદર આ રીતે લઈ લીધી આપણે. હવે શું કરીશું? તો આની આજુબાજુ હીટર લગાવી દેવામાં આવે છે. કેવા? મોબાઈલ હીટર. મોબાઈલ હીટરનો મતલબ જેનું હલનચલન થઈ શકે એવા હીટર. તો અહીંયા આગળ આપણે એને હલનચલન કરી શકીએ, ફેરવી શકીએ એવા હીટર લગાવી દીધા છે. બરાબર? તો મોબાઈલ શબ્દનો મતલબ હલનચલન કરી શકે એવા, એટલે મોબાઈલ ફોનનો મતલબ જે હલનચલન થઈ શકે હરતા ફરતા ફોન હોય એ મોબાઈલ ફોન કહેવાય. તો એવી રીતે હીટર પણ કેવા છે? અહીંથી ફેરવીને આપણે આગળ પાછળ લઈ જઈ શકીએ એવા હીટર છે. ઓકે બેટા, હવે આની અંદર ધારો કે અશુદ્ધિ છે. હવે આખી વાત જે છે ને અહીંયા આગળ થોડી અલગ રીતે પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું બેટા. આ અંદર અશુદ્ધિના કણો છે, સમજો. ઓકે, હવે જ્યારે આને અહીંથી ગરમ કરવાનું શરૂ કર્યું, હીટિંગ કર્યું, હવે આ ભાગ પીગળશે. ત્યાર પછી ક્રમશઃ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને અહીંથી આગળ લઈ જઈએ, હીટરને આગળ લઈ ગયા. ચલો, હીટર આગળ લઈ ગયા તેથી પીગલિત અવસ્થા જે છે એ આગળ ખસવાની. આ પીગળેલી અવસ્થા જે ખસીને આગળ આવશે. હવે ધારો કે પીગલિત અવસ્થા ખસીને આગળ આવે, આ હિસ્સો પીગલિત અવસ્થાનો છે. કયો બેટા? પીગલિત અવસ્થા. આપણે ટપકા વડે દર્શાવીએ. ઓકે, તો હવે ધ્યાન આપો કે અહીંથી હીટરને ખસડીને આગળ લઈ ગયા એટલે આ અવસ્થામાં પહોંચ્યા ત્યારે આના જે અશુદ્ધિના કણો હોય ને બેટા, આ અશુદ્ધિના કણો એ પણ તેની સાથે સાથે આગળ ખસવાના. કેમ?
જે વિસ્તાર પીગલિત છે ત્યાં આગળ અશુદ્ધિ વધુ દ્રાવ્ય થાય છે, તો મતલબ અશુદ્ધિના કણો જેમ જેમ પીગલિત અવસ્થા આગળ વધશે એમ અશુદ્ધિના કણો પણ આગળ વધશે. તો એક સમય એવો આવશે કે ક્રમશઃ ભાગ ખસતો જશે, અને હીટરને ખસેડતા જઈને જો હીટરને આ છેડે લાવી દઈએ અહીંયા, તો અંદર જે અશુદ્ધિના કણો છે બધા આની સાથે પીગલિત અવસ્થામાં ખસતા જશે. પીગલિત અવસ્થા એક સમય અહીંયા આવી જશે, અને અહીંયા આવી જાય એટલે બધી અશુદ્ધિવાળા કણો અહીંયા આવી જશે. અહીં બધી અશુદ્ધિવાળા કણો નીકળી જશે, અને આ બધા ખસતા ખસતા અહીંયા આવી જાય. અહીંયા આવી જાય પછી આ ભાગને કાપી લો. આ કાપી લીધો એટલે શું થયું? હવે જો એને બીજી આકૃતિ દ્વારા દર્શાવીએ તો ધ્યાન આપજો બેટા કે ભાઈ અહીંયા આગળ આ રચના જે દર્શાવી એની અંદર આ કણો બધા ખસીને અહીંયા આવી ગયા, એટલે અહીંયા આગળ અશુદ્ધિવાળા કણોની સંખ્યા વધી ગઈ, અહીંયા આગળ અશુદ્ધિવાળા કણો બહુ ઓછા થઈ ગયા. તો આ ભાગ જે છે એને કાપી લો, અથવા એવું ન કરતો તો આ હીટરવાળી પ્રક્રિયા ફરીથી એકવાર રિપીટ કરતો, એટલે આ જે 2-3 કણો રહી ગયા પાછા ખસીને અહીંયા આવી જાય. આ બધા કણો અશુદ્ધિવાળા એક જગ્યાએ ભેગા થાય પછી આને કાપી લો. કાપી લો એટલે આ એકદમ શુદ્ધ ટુકડો આપણને પ્રાપ્ત થઈ જશે. સમજી ગયા? તો આ બધી અશુદ્ધિ અહીંયા આગળ સંકેન્દ્રિત થાય છે, અને બધી અશુદ્ધિ અહીંયા આગળ સંકેન્દ્રિત થઈ જતી હોય તો પછી આવો ટુકડો જે છે એ અલગ કાઢી અને આવા ઘણા બધા ટુકડા ભેગા થાય એટલે બધાનો એક પાછો આખો સળિયો નવો બનાવી દેવાનો, બધા ટુકડાનો કે જેમાં અશુદ્ધિ હોય. ફરીથી આને લઈ લો, ફરીથી ઉપયોગ કરો, બધી અશુદ્ધિના કણો ખસતા ખસતા પાછા અહીંયા આવે, કાપીને અલગ કરી દો. ઓકે ને બેટા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. આખી પ્રોસેસ કરતા હોઈએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે હીટરની દિશા એક જ બાજુ હોવી જોઈએ. હીટર તમે અહીંથી આ બાજુ ખસેડીને આ બાજુ લઈ જાઓ, અહીંયા એક વખત હીટર આવી જાય પછી હીટરના ત્યાંથી છૂટા પાડીને ફરીથી પાછા અહીંથી આમ લાવો. એમને હીટરના પાછા નહીં લાવવાના, નહીતર આ અશુદ્ધિના કણો કન્ફ્યુઝ થશે કે આમ જવું કે આમ જવું. તમે હીટર આમ લઈ ગયેલા અશુદ્ધિ બધી આ બાજુ આવી, એમથી ફરીથી પાછા આ બાજુ આવશો તો અશુદ્ધિ બધી આ બાજુ આવશે, તો કન્ફ્યુઝન થાય ને. તો હીટર છૂટું પાડીને ફરીથી નવેસરથી શરૂ કરવાનું, પાછું ગોઠવવાનું, આ રીતે ગોઠવણી કરી શકાય, જેના કારણે શુદ્ધિકરણ થઈ જશે. ઓકે બેટા? મગજમાં પ્રેક્ટિકલી વાત બેસી ગઈ? ઓકે. આ પ્રોસેસ આખી કરીએ તો એની અંદર આપણે કોનું શુદ્ધિકરણ કરી શકીએ? તો અહીંયા આગળ બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ, સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 13ના તત્વો છે, અને આ બે સમૂહ 14ના તત્વો છે. તો યાદ રહી જશે સરળતાથી. ઓકે ને બેટા? તો બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ, સિલિકોન અને જર્મેનિયમ જેવા કેટલાક તત્વોનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. તો આ પદ્ધતિ ઔદ્યોગિક રીતે ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. જે ધાતુ અહીંયા રહી ગઈ એ ધાતુનું સ્ફટિકીકરણ થઈ જાય છે, એટલે ધાતુ ઘન અવસ્થામાં આપણને પ્રાપ્ત થઈ જાય છે, અને સ્ફટિકીકરણ દ્વારા ઘન અવસ્થામાં ધાતુ પ્રાપ્ત થઈ શુદ્ધ અવસ્થામાં આપણને મળતી હોય છે. તો જળ શુદ્ધિકરણ પદ્ધતિ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે બેટા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે એક નવી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ, સમજીએ. હવે બેટા બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ જે છે એમાં શું છે? તો ધ્યાન આપો કે આની અંદર 2 સ્ટેપ છે. એક તો ધાતુ જે હોય અશુદ્ધ ધાતુ એનું બાષ્પશીલ ઘટકમાં રૂપાંતરણ, અને બાષ્પશીલ ઘટકનું જે વિઘટન કરીએ તો એ વિઘટન દરમિયાન શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. ઓકે? તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી શકીએ છીએ. આ ધ્યાન રાખો. તો આ જ પદ્ધતિનો જે ધાતુ માટે ઉપયોગ કરવો હોય એના માટે બેઝિક વાત એવી છે કે ધાતુનું સરળતાથી બાષ્પ ઘટકમાં રૂપાંતરણ થવું જોઈએ, બાષ્પશીલ ઘટકમાં, અને બાષ્પશીલ ઘટક જે બન્યું એનું સરળતાથી વિઘટન થઈને ધાતુ પાછી મળી જવી જોઈએ, તો જ આ પદ્ધતિ વાપરી શકાય. બરોબર? તો 2 સ્ટેપમાં આખી પદ્ધતિ આપણે ક્લિયર કરીશું. ઓકે બેટા? તો આપણે આ પદ્ધતિ જે છે એ નિકલ જેવી ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગ કરીએ, અને પછી ઝિર્કોનિયમ માટે પણ કરીએ, પણ પહેલા નિકલ માટે કરીએ. હવે નિકલના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ જે છે એને મોન્ડ પ્રક્રમ કહે છે. કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? મોન્ડ પ્રક્રમ. હવે આપણે આ પ્રક્રિયા માટે શું કરીએ બેટા? કે સૌ પ્રથમ નિકલને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહની અંદર, મતલબ કાર્બન મોનોક્સાઇડ વાયુ અંદર પસાર કરીને તેને ગરમ કરવામાં આવે છે. જ્યારે એને ગરમ કરીએ ત્યારે નિકલનું કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાણ થઈ અને નિકલ ટેટ્રા કાર્બોનિલ જેવું બાષ્પશીલ સંયોજન પ્રાપ્ત થાય છે. તો પહેલી પ્રક્રિયા કઈ કરી બેટા આપણે? તો એ ધ્યાન આપો
નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો એમાંથી શું બનશે? તો નિકલ ટેટ્રા કાર્બોનિલ. ઓકે, તો મતલબ 4 કાર્બન મોનોક્સાઇડ જોડાય એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલ બનશે. આ પ્રક્રિયા જે છે એ કેટલા તાપમાનના ગાળામાં? તો ધ્યાન આપજો બેટા, 330 થી 350 કેલ્વિન તાપમાનના ગાળામાં પ્રક્રિયા કરીશું. આ નિકલ ટેટ્રા કાર્બોનિલ જે છે એ શું છે? તો એક બાષ્પશીલ પ્રવાહી છે. ખબર પડી જાય? આ બાષ્પશીલ પ્રવાહી જે છે એનું બાષ્પીભવન કરી દો. તો અહીંયા આગળ વિચારો બેટા, આ નિકલ ટેટ્રા કાર્બોનિલ બાષ્પશીલ ઘટક અહીંયા મળ્યો. હવે આનું બાષ્પીભવન કરો તો નિકલ ટેટ્રા કાર્બોનિલ જે છે એની બાષ્પ અહીંથી ઉપર જવાની. હવે અંદર જે અશુદ્ધિના કણો હોય એ અશુદ્ધિના કણો એની અંદર પડ્યા રહેશે. કારણ કે તેનું બાષ્પીભવન નથી થતું. જેનું બાષ્પીભવન ન થાય તો ફક્ત નિકલ ટેટ્રા કાર્બોનિલ અહીંયા બાષ્પ અવસ્થામાં બહાર નીકળી જશે. હવે એનું બાષ્પ અહીંયા ઠંડી પાડીને બધું મેળવી લો. આ નિકલ ટેટ્રા કાર્બોનિલ જે પ્રાપ્ત થયો, હવે તેમાંથી ધાતુ મેળવવા માટે ફરીથી તેને ઊંચા તાપમાને ગરમ કરો એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલ. ઓકે, હવે એના એનથી પણ ઊંચા તાપમાને ગરમ કરો એટલે 470 કેલ્વિન તાપમાને ગરમ કરો તો નિકલ પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો આ પ્રક્રિયા દરમિયાન નિકલ ધાતુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. અને આ નિકલ ધાતુ જે પ્રાપ્ત થઈને એકદમ શુદ્ધ હોય છે, આ શુદ્ધ છે. ઓકે, તો આ રીતે આપણને પ્રાપ્ત થાય. કાર્બન મોનોક્સાઇડ પાછો મળી ગયો, એને ફરીથી ઉપયોગમાં લઈ લો. અહીંયા આગળ પ્રક્રિયા આગળ વધી જશે. અહીં સંતુલન માટે 4 વડે ગુણી દો. બહુ સરળ વાત છે. ઓકે ને બેટા? તો આ પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. મોન્ડ પ્રક્રમ તરીકે ઓળખીશું. મોન્ડ કાર્બોનિલ પ્રક્રમ તરીકે પણ ઓળખાય ને તો આ જ લખવાનો, કાર્બોનિલ સમૂહ છે એટલે. તો મોન્ડ કાર્બોનિલ અથવા મોન્ડ પ્રક્રમ કોઈ પણ શબ્દ વાપરે તમારે આ જ પોઈન્ટ ક્લિયર કરવાનો છે. ઓકે, તો હવે સમજી શકાય. તો બાષ્પકલા શુદ્ધિકરણ માટે આપણે બીજી કેટલીક ધાતુ માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બીજી ધાતુના શુદ્ધિકરણ માટે જો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ, આવી કેટલીક ધાતુના શુદ્ધિકરણ માટે પણ આ પદ્ધતિ વપરાય છે. કઈ? બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ. અને આના માટે જે શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય જેને વાન આર્કેલ પદ્ધતિ કહે છે. ઘણી વખતે વાન ઓર્કેલ પદ્ધતિ કે વાન આર્કેલ પદ્ધતિ કે બે વાત તો એક જ છે. બરાબર? હવે આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે બેટા? કે આની અંદર અશુદ્ધિ સ્વરૂપે ઓક્સિજન નાઇટ્રોજનને દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. હવે અપ્રિકૃષ્ટ ધાતુ મતલબ ક્રૂડ અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં જે ધાતુ હોય, ઝિર્કોનિયમ ને ટાઇટેનિયમ જેવી કોઈ પણ એક લઈ શકો છો. બરાબર? એને શૂન્ય અવકાશની અંદર આયોડિન સાથે મિશ્રણ કરીને ગરમ કરવામાં આવે છે. હવે જો આયોડિન સાથે મિશ્ર કરીને ગરમ કરવામાં આવે તો અહીંયા આગળ ધારો કે ઝિર્કોનિયમ લઈએ તો ઝિર્કોનિયમ પ્લસ આયોડિન તો શું બનશે? ZrI4. ઓકે, સંતુલન માટે 2 વડે ગુણ. જો ટાઇટેનિયમ લીધો તો TiI4 બને. સૂત્ર તો એક જ જેવું બનશે બેટા. બરાબર? ચલો, હવે આ જે છે બાષ્પશીલ ઘટક છે. હવે આ જે મિશ્રણ છે એને શું કરવાનું બેટા? કે ધાતુના આયોડાઇડને તમે 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલા ટંગસ્ટનના તાર ઉપરથી આને પસાર કરો. કેટલા? 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર ઉપરથી તેને પસાર કરો. તો હવે એ વાત સમજીએ. ZrI4 1800 કેલ્વિન, W એટલે ટંગસ્ટનનો તાર, એના ઉપરથી આને પસાર કરો. જો એને પસાર કરીશું તો આની અંદરથી વિઘટન થઈ જશે પાછું એનું. અને વિઘટન થઈ જાય તો ઝિર્કોનિયમ અને આયોડિન પાછા છૂટા પડી જશે. આ ઝિર્કોનિયમ જે છે ટંગસ્ટનના તાર ઉપર જમા થતું જશે અને ત્યાં જમા થાય એટલે આ રીતે ઝિર્કોનિયમ શુદ્ધ અવસ્થામાં આપણને પ્રાપ્ત થઈ જશે. બોલો બેટા, કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન ના ખબર પડ્યું એવું ક્લિયર કરી શકાય એવું છે. બરાબર? તો ઝિર્કોનિયમ એ ટંગસ્ટનના તાર ઉપર નિક્ષેપિત થાય છે, મતલબ એના ઉપર જમા થાય છે. તો આપણે આ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ ક્લિયર કરી ગયા, સમજી ગયા. બોલો, શુદ્ધિકરણ કરવા માટેની આ પદ્ધતિનો ઉપયોગ કરે એમાં કોઈ મુશ્કેલી બેટા? એકદમ સરળ વાત છે. ઓકે, તો હવે હજુ પણ એક પદ્ધતિ બાકી છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે બેટા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ. 11માં હું બેઝિક ચર્ચાની કરી ગયેલા છે અને છતાં પણ આ પદ્ધતિ શું છે તો થોડી વાત બેઝિકલી કરી લઈએ બેટા.
કે ભાઈ સ્તંભ ક્રોમેટોગ્રાફી જે અલ્પ પ્રમાણમાં કોઈ તત્વો મળતા હોય તો એના માટેના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બે તત્વો રાસાયણિક દ્રષ્ટિએ એકબીજાથી જુદા પડતા હોય તો એવા બે તત્વોને અલગ પાડવા માટે સ્તંભ ક્રોમેટોગ્રાફી વપરાય છે. એની અંદર શું કરે બેટા, એક બ્યુરેટ જેવી રચના હોય ને, અંદર એલ્યુમિનિયમ ભરી દેવામાં આવે છે. ઓકે, અને તમારે બે ધાતુઓ કોઈ પણ એક્સ ને વાય બે ધાતુઓ હોય તો એવી બે ધાતુઓ જેનું દ્રાવણ બનાવી દેવામાં આવે છે અને એક ક્ષારનું દ્રાવણ બનાવી, ક્ષારનું ધાતુનું નહીં, ક્ષારનું દ્રાવણ બનાવી અને આમાં નાખવામાં આવે છે. જો આમાં નાખી દઈએ તો એના કારણે બે અલગ અલગ ધાતુઓ જે છે, જેના કારણે બે અલગ અલગ વિસ્તારની અંદર પ્રાપ્ત થશે. બે એક જગ્યાએ નહીં, બીજી ધાતુ અહીંયા વિસ્તારમાં મળશે. બે અલગ અલગ વિસ્તારમાં બે ધાતુઓના ભાગ જમા થઈ ગયા, બેના ક્ષાર જમા થઈ ગયા, બેને અલગ અલગ કાઢી લો, આને અલગ કાઢ લો, આને અલગ કાઢી લો, પછી વિઘટન કરીને એમાં ધાતુ મેળવી દેવામાં આવે છે. તો આ સ્તંભ ક્રોમેટોગ્રાફી છે, બરાબર. તો એવી રીતે પેપર ક્રોમેટોગ્રાફી પણ વપરાય છે. પેપર ક્રોમેટોગ્રાફીની અંદર શું કરવામાં આવે, એક બીકરની અંદર જે બે ધાતુઓ તમારે અલગ કરવી એનું દ્રાવણ લેવાનું, દાખલા તરીકે Cu2+ ને Fe2+, આનું બંનેનું મિશ્રણ ધરાવતું દ્રાવણ લઈ લેવાનું. આની અંદર એક પેપર લેવામાં આવે છે, ડુબાડ દો અંદર. પેપર ડુબાડી દઈએ તો અહીંયા આગળ આ Cu2+ ને Fe2+ આયનો અંદર ધીરે ધીરે પ્રસરણ પામશે અને પ્રસરણ પામે તો અહીંયા આગળ આ રીતે બે અલગ અલગ આયનો જે છે એનું અલગ અલગ રીતે પ્રસરણ થતું હોય છે. તો જો અહીંયા આગળ Cu2+ નું પ્રસરણ થાય તો અહીંયા આગળ Fe2+ નું પ્રસરણ થાય, મતલબ બે અલગ અલગ થયા, પેપરને ટુકડા અલગ કરી દેવાના, મતલબ બે અલગ થઈ ગયા. તો આ રીતે આપણે એને અલગ કરી શકીએ. તો આ આખી પદ્ધતિ જેને આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તરીકે ઓળખીશું. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાન રાખવાનું. હવે એક નેક્સ્ટ ટોપિકની ચર્ચા સમજવી છે અને ક્લિયર કરવી છે. બેટા ધ્યાન આપજો. હવે બેટા ધાતુના ઉપયોગો વિશે ચર્ચા કરવી હોય તો એ ઉપયોગોની અંદર વાત આવે પહેલા એલ્યુમિનિયમની. તો એલ્યુમિનિયમનો ઉપયોગ ક્યાં છે? તો એક વરખ બનાવવા માટે, એલ્યુમિનિયમ ફોઇલ બનાવવા માટે થાય છે. અને એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ શું છે આપણે બધા જાણીએ છીએ, ખાદ્ય પદાર્થો જે છે એને ઢાંકવા માટે તેનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો બેટા અને ક્લિયર કરી દો. તો એ પોઈન્ટ બહુ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, બધાને ખબર જ છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ જે છે એને ઝીણી રજકણો, રંગ અને લેકર ઉદ્યોગમાં ઉપયોગમાં આવે છે. મતલબ કલર ઉદ્યોગની અંદર અને પોલિશ કરવાની કે એની અંદર, કે જેના ઝીણા રજકણો જે છે એની અંદર ચળકાટ કે શાઇનિંગ લાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો કલરની અંદર ઘણી વખતે આપણે જોઈએ કે શાઇનિંગ વાળો કલર હોય છે તો અંદર એલ્યુમિનિયમની ખૂબ ઝીણી બારીક રજકણો અંદર નાખી દેવામાં આવે છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. એલ્યુમિનિયમ સક્રિય ધાતુમાં ગણવામાં આવે છે. મેં તમને સક્રિય ધાતુની વાત આગળ પણ કરેલી છે કે સમૂહ 1, સમૂહ 2 અને સમૂહ 13 નું એલ્યુમિનિયમ સક્રિય ધાતુ છે. સક્રિય ધાતુ હોવાના કારણે ક્રોમિયમ અને મેંગેનીઝ જેવી ધાતુઓને તેના ક્ષારમાંથી અથવા તેના ઓક્સાઇડમાંથી છૂટી પાડવા માટે એલ્યુમિનિયમ એ રિડક્શન કરતા તરીકે વપરાય છે. ઓકે બેટા, તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખવાનો સમજી લો. હવે એલ્યુમિનિયમના તાર જે છે વિદ્યુત વાહક છે અને સારી એવી વિદ્યુત વાહકતા ધરાવતા હોવાના કારણે વિદ્યુત વાહક તાર માટે પણ તેનો ઉપયોગ થાય છે. જે આપણે જુઓ કે લાઇટના વાયર, તો બહાર જે વિદ્યુત પ્રવાહ, જે મોટી લાઈનો છે વિદ્યુત પ્રવાહના વહન માટેની, એમાં બધા તાર એલ્યુમિનિયમના જ છે. ઓકે, તો એ રીતે ઉપયોગ કરી શકાય છે. જ્યારે ઘરની અંદરના બધા તાર શાના છે? કોપરના, તાંબાના છે. ઓકે બેટા, તો કેમ આવું છે? ઘરના એલ્યુમિનિયમના તાર વાપરીએ તો આમ તો જોવા જઈએ ને તો કોપર કરતા એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા ઘણી બધી વધારે છે. તો વિદ્યુતનું વહન એલ્યુમિનિયમ સારું કરી શકે, કોપર નહીં. તો ઘરમાં કેમ કોપરના તાર વપરાય છે? કારણ કે ઘરના તાર જે છે, આ તાર આવ્યો એના ઉપર કોટિંગ હોય છે, બધાને ખબર છે. ઓકે ને બેટા, હવે કોટિંગ કરેલો તાર હોય, હવે અંદર કોપર છે, આ તાર વાળ્યો તો અંદર કોપર બટકાઈ ગયું, તો એલ્યુમિનિયમ લીધું અને બટકાઈ જાય તો એલ્યુમિનિયમ હોય કોપરની જગ્યાએ અને તાર બટકાઈ જાય તો વિદ્યુતનું વહન બંધ થઈ જાય. તો આ મુશ્કેલી ન થાય એટલા માટે કોપર લેવા. કોપર નરમ ધાતુ છે અને અંદરના ભાગમાં બટકાશે નહીં. તમે ગમે તેમ આમ તારને ગમે તેમ આમ વાળશો ને તો પણ એ બટકાશે નહીં. તો આપણે એના કારણે ઉપયોગ કરી શકીએ. ચલો બેટા, ઓકે. એલ્યુમિનિયમ મિશ્ર ધાતુઓ વજનમાં હલકી છે, જેના કારણે ઘણી બધી મિશ્ર ધાતુઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે ધાતુની અંદર સૌથી પહેલા ઉપયોગની વાત કરી ગયા, એમાં એલ્યુમિનિયમની ચર્ચા કરી ગયા અને સમજી ગયા. ઓકે બેટા, હવે વાત આવશે કોપર. તો કોપરનો ઉપયોગ જે છે તો અહીંયા આગળ
વિદ્યુતીય ઉદ્યોગની અંદર તાર બનાવવા માટે થાય. મેં હાલ જ કહ્યું કે ઘરની અંદર જે તાર વપરાય છે કોપરના છે, તો એની અંદર તાર બનાવવા માટેનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. ત્યાર પછી પાણી અને પાણીની વરાળ જે છે પસાર કરવી એ બોઇલર હોય બેટા, અને બોઇલરની વરાળ જે છે ઉદ્યોગોની અંદર, પ્લાન્ટમાં, ફેક્ટરીમાં અંદર લઈ જવાની હોય, તેની જે પાઇપો આવે ને એ પાઇપો કોપરની વપરાય છે. કોપર આ રીતે પણ ઉપયોગી છે. ઉપરાંત કોપરની કેટલીક મિશ્ર ધાતુઓ પણ ઘણી બધી ઉપયોગી હોય છે, જે કોપરના પોતાના ગુણધર્મો કરતાં વધુ મજબૂત બને છે. જેમ કે પિત્તળ. પિત્તળ એ થોડી સખત ધાતુ છે, જ્યારે કોપર એના સાપેક્ષમાં નરમ છે. તો કોપર એ ઝીંક સાથેનું મિશ્રણ બનાવે તો પિત્તળ બનાવશે. અને વાત આવે છે બ્રોન્ઝ. તો કોપર એ ટીન સાથેનું મિશ્રણ બનાવે તો બ્રોન્ઝ બનાવશે, કાંસુ. ઓકે, તો આ બાબત ધ્યાન રાખો. અને ચલણી સિક્કા બનાવવા માટે તો એ નિકલ સાથેનું મિશ્રણ છે, ક્યુપ્રોનિકલ. ઓકે બેટા, તો ક્યુપ્રોનિકલ તરીકે ઓળખાતા આવા ચલણી સિક્કા માટે વપરાય છે. જે તમે જુઓ બેટા કે 5 રૂપિયાનો સિક્કો આવે છે, જે પિત્તળનો દેખાતો હોય એવા પ્રકારનો છે, પણ ખરેખર પિત્તળનો નથી હોતો. એ ચલણી સિક્કો નિકલ સાથેનું કોપરનું મિશ્રણ જે ક્યુપ્રોનિકલ તરીકે ઓળખાય છે, અને આ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, તો કોપરના વિવિધ ઉપયોગો અહીંયા આગળ સમજી ગયા અને ક્લિયર કરી ગયા. હવે આપણે ઉપયોગની વાત કરીશું એના પછી ઝીંક. ઝીંક જે છે એનો ઉપયોગ શું છે બેટા? તો એફી લોખંડનો ટુકડો હોય એના ઉપર ઝીંકનું કોટિંગ કરવા માટે ઝીંક વપરાય છે. અને જો ઝીંકનું કોટિંગ અહીંયા આગળ કર્યું હોય તો આવું જે આયન બનતું હોય એ આયનને આપણે ગેલ્વેનાઇઝ આયન તરીકે ઓળખીએ છીએ. જસતનો ઝીંકનો ઢોળ ચડાયેલું આયન, ગેલ્વેનાઇઝ્ડ આયન. બરાબર. તો લોખંડને કાટ લાગતો અટકાવવા માટે ઝીંકનું પડ લગાવવામાં આવે છે. ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા ને આપણે, એક ટેસ્ટમાં પણ આની વાત હતી, તો યાદ રાખજો બેટા. બરાબર. હવે તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં બેટરીમાં પણ થાય છે. બેટરી બનાવવા માટે કઈ બેટરી? તો સૂકો કોષ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. સૂકા કોષની અંદરનું પાત્ર જે છે આખું એ કોનું હતું બેટા? ઝીંકનું હતું. ઓકે, તો ઝીંકનું પાત્ર મતલબ આવા કોષ બનાવવા માટેનો ઉપયોગ થાય છે, પણ આ પણ એક અગત્યનો ઉપયોગ છે. આ ઉપરાંત ઝીંક કેટલીક અન્ય ધાતુ સાથે મિશ્ર થઈને મિશ્ર ધાતુ બનાવવા માટે પણ વપરાય છે, જેમાં પિત્તળ એક અગત્યની મિશ્ર ધાતુ જે આપણે આગળ વાત કરી ગયા. બરાબર. તો એની અંદર હવે સ્પષ્ટતા કરી છે બેટા કે કોપર 60% છે અને ઝીંક 40% છે. કમ્પ્લીટ. તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. ત્યાર પછી બીજી વાત કરીએ, એક જર્મન સિલ્વર. ઓકે, જર્મન સિલ્વરની અંદર તો કોપરનું પ્રમાણ 25 થી 30% હોય છે. ઝીંકનું પ્રમાણ જે છે એ અંદર 25 થી 30% હોય છે, અને નિકલનું પ્રમાણ 40 થી 50%. આ જે છે જર્મન સિલ્વર છે. ઓકે બેટા, આ જર્મન સિલ્વર જે છે ને એ મિશ્ર ધાતુ ચાંદી જેવી દેખાતી હોય છે, એટલા માટે જર્મન સિલ્વર શબ્દ વાપરો. બરાબર. તમે જો કોઈ હોટલની અંદર જમવા ગયા કદાચ ચાંદીના થાળી વાટકીમાં જમાડે એવું કહેતા હોય, પણ ખરેખર જર્મન સિલ્વરના થાળી વાટકી હોય છે. બરાબર. પ્યોર ચાંદી નથી હોતું, આપણને દેખાય ચાંદી જેવા, તો આપણે આ રીતે પણ લઈ શકીએ છીએ. આ ઉપરાંત ઝીંકની જે રચકણો છે ને એનો ઉપયોગ કલર ઉદ્યોગમાં પણ કરવામાં, જેમ એલ્યુમિનિયમની રચકણનો આપણે વાત કરીએ તેમ ઝીંકની રચકણ પણ કલર ઉદ્યોગમાં, રંગ ઉદ્યોગમાં વાપરી શકાતી હોય છે. તો આ રીતે આપણે ઝીંકના પણ ઉપયોગો સમજી ગયા. હવે છેલ્લે વાત કરવી છે કે ભાઈ ઔદ્યોગિક રીતે સૌથી અગત્યની ધાતુ લોખંડ, એફી, આયન. ઓકે, ઔદ્યોગિક રીતે ખૂબ જ અગત્યની ધાતુ છે. હવે આની અંદર આપણે સમજીએ બેટા ભરતર લોખંડ. તો આયનનું સૌથી ઉપયોગી સ્વરૂપ આ છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે? સ્ટવ, એટલે જે સગડી છે, તો આપણે ઘરે ગેસની જે સ્ટવ છે, સગડી છે, એનું આખું સ્ટ્રક્ચર એ શાનું બનેલું છે? તો ભરતર લોખંડનું બનેલું હોય છે. ઓકે બેટા. રેલવેના સ્લીપર, મતલબ રેલવેના જે પાટા છે નહીં, પણ સ્લીપરનો મતલબ કે એના જે આખા બીજા ભાગ હોય, બરાબર, તો એ બધા પાર્ટ્સ જે છે, બધું ભાગ જે છે લોખંડના બનાવવામાં આવતા હોય છે, તો એ પણ તે ઉપયોગી છે. ગટરની પાઇપો અને કેટલાક રમકડા પણ લોખંડના બનાવવામાં આવે છે. તો આ રીતે આપણે ભરતર લોખંડના રીતે વાપરીએ છીએ. ત્યાર પછી લોખંડનું બીજું સ્વરૂપ છે ઘડતર લોખંડ. ઓકે બેટા. અને સ્ટીલના ઉત્પાદનમાં તે વપરાય છે. તો ભરતર લોખંડ શેમાં વપરાશે? ઘડતર લોખંડ બનાવવા માટે વપરાશે અને સ્ટીલ બનાવવા માટે વપરાશે. તો આ રીતે ઉપયોગમાં લઈ શકાતું હોય છે. ક્લિયર?
હવે ઘડતર લોખંડનો ઉપયોગ શેમાં થાય છે? તો લંગર, જે સ્ટીમરોની અંદર આવતું હોય છે, બરાબર ને? આ રીતે એક ભાગ હોય કે જે આ રીતે સ્ટીમરો વાળો ભાગ જે નીચે નાખવામાં, તો લંગર. ઓકે બેટા, તો લંગર તાર, બોલ્ટ, કૃષિના સાધનો, સાંકળ વગેરે બનાવવા માટે, તાર બનાવવા માટે લોખંડના, બોલ્ટ બનાવવા માટે, કૃષિના સાધનો, સાંકળો. તમે જો કૃષિના સાધનો એટલે કોદાળી, પાવડા, બધું એમાં આવી ગયું. ઓકે બેટા, તો એ બધું એના માટે વપરાતું હોય છે. ત્યાર પછી આની અંદરથી સ્ટીલ બની શકતું હોય છે, અને સ્ટીલ જે છે ખૂબ જ ઉપયોગી બને છે, જેમાં લોખંડ સાથે અન્ય કેટલીક ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તો આયન સાથે નિકલનું પ્રમાણ જો અંદર વધારે મિશ્ર કરવામાં આવતું હોય અને આ રીતે સ્ટીલ તૈયાર કરવામાં આવે તો એનો ઉપયોગ શેના માટે થતો હોય છે? તો કેબલ માટે એનો ઉપયોગ થાય છે, વાયરો માટે, સ્ટીલના વાયરો માટે. ઓકે, ઓટોમોબાઈલ્સની અંદર કેબલ, ઓટોમોબાઈલ્સનો મતલબ કે આપણે જે એક્ટિવા ચલાવીએ તો એની અંદર તમે જો બ્રેક અને ક્લચ દબાવીએ છીએ, બ્રેક દબાવીએ છીએ, સ્કૂટર હોય તો, બાઇક હોય તો ક્લચ આવે, તો એનો જે વાયર આવશે એ આખો વાયર જે છે ને સ્ટીલનો હોય છે, જે આયર્ન અને ક્રોમિયમનું મિશ્રણ હોય છે. તો એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી એરોપ્લેનના ભાગો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આનો લોલક બનાવવા માટે પણ ઉપયોગ થાય છે ઘડિયાળની અંદર. હાલ લોલકવાળી ઘડિયાળો બહુ ઓછી થઈ ગઈ, પણ તોય એનો ઉપયોગ કરીશું. અને માપવાની ટેપ બનાવવા માટે, બરાબર? તો મેઝરિંગ ટેપ આવે છે કે જે અમુક લોકો ફર્નિચરમાં કે પથ્થરકામમાં કે એની અંદર ઉપયોગ કરતા હોય, તેમાં ટેપ આવે છે માપવાની, એ માટે પણ વપરાય છે. ચલો, આ એક સ્ટીલ ક્લિયર. હવે આયન સાથે તમે ક્રોમિયમ મિશ્રણ કરો તો આવું પણ એક સ્ટીલ તૈયાર થતું હોય છે. આ સ્ટીલનો ઉપયોગ કાપવા માટેના સાધનો અને દળવા માટેના સાધનો બનાવવા માટે થાય છે, કારણ કે ક્રોમિયમની અંદર મિશ્ર કરવાથી જે સ્ટીલ તૈયાર થાય ને, એ સ્ટીલ ખૂબ જ મજબૂત બનતું હોય છે, જેના કારણે હાર્ડ હોય તો બીજી કોઈ ધાતુ અથવા બીજી કોઈ વસ્તુને કાપવા માટે અથવા દળવા માટે આ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. અને છેલ્લે આવશે સ્ટેનલેસ સ્ટીલ. આયર્ન, ક્રોમિયમ, નિકલ બધું યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરો, કાર્બન મિશ્ર કરો, ખૂબ સખત પ્રકારનું, જેને કાટ ના લાગે એવું સ્ટીલ તૈયાર થતું હોય જે સ્ટેનલેસ સ્ટીલ છે. ઓકે, સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ શેમાં થશે બેટા? તો સાયકલો બનાવવા માટે થાય છે, ઓટોમોબાઈલ ઉદ્યોગોની અંદર થાય છે, ગાડીને બધા અંદર જેમાં કાટ ન લાગે એવા પાર્ટ્સ બનાવો તો સ્ટેનલેસ સ્ટીલના બનાવવામાં આવે છે. વાસણો બનાવવા માટે પણ ઉપયોગ થાય છે, પેન બનાવવા માટે, આપણે ઘર વપરાશમાં વાસણો બનાવવા માટે પણ સ્ટેનલેસ સ્ટીલ વપરાય છે. ઓકે બેટા, તેમાં કાટ ન લાગવો જોઈએ તેવી રચના થવી જોઈએ, તો સ્ટેનલેસ સ્ટીલ આવે. અને પેન બનાવવા માટે તમે જો પેન છે તો પેનનો પોઈન્ટ છે એ લખવાનો જે પોઈન્ટ છે શાનો છે? તો સ્ટીલનો છે, સ્ટેનલેસ સ્ટીલ. તો આ રીતે સ્ટેનલેસ સ્ટીલ ઉપયોગી છે. તો અહીંયા આગળ જો બેટા આયનના પણ આ રીતે ઔદ્યોગિક રીતે ઘણા બધા ઉપયોગો છે. ઓકે, તો લોખંડ આ રીતે ઉપયોગી છે, અને આ જ લોખંડ કન્સ્ટ્રક્શનમાં પણ વપરાય છે મોટા પ્રમાણમાં. તમે જો ઇમારતો બનાવી છે, બિલ્ડિંગો બનાવી છે, બ્રિજ બનાવવા છે, તો એની અંદર આખું સ્ટ્રક્ચર સિમેન્ટ, કપચી, રેતી કોની સાથે જોડવામાં આવે છે? તો અંદર શું લેવામાં આવે છે? લોખંડ લેવામાં આવે. તો એ પણ એ ઉપયોગી બનતું હોય છે. તો આ રીતે આપણે સમજી શકીએ બેટા. તો અહીંયા સુધી આપણે ચેપ્ટરની જે ચર્ચા કરી એમાં છઠ્ઠું ચેપ્ટર આપણું ક્લિયર થઈ જાય છે થિયરિકલ રીતે. તો ધ્યાનમાં રાખવાનું, તો છેલ્લા જે ઉપયોગોની આપણે બહુ ડિટેલમાં ચર્ચા સમજ્યા, પણ આ ઉપયોગો મેં નોલેજ માટે ચર્ચા કરી છે, પરીક્ષામાં થિયરિકલ રીતે તૈયાર કરવાના નથી. તો આ પ્રશ્ન પણ થિયરિકલ રીતે નીકળી જાય છે. તો બહુ ઓછા પ્રશ્નો થિયરિકલ રીતે આ ચેપ્ટરમાં રહે છે, પણ જે પ્રશ્નો રહી ગયા એ વ્યવસ્થિત તૈયાર કરજો, જેના કારણે ટેન્શન ના આવે અને કમ્પ્લીટ આખું ચેપ્ટર પરફેક્ટ તૈયાર થઈ જાય. ઓકે, તો આની અંદરથી કોઈ માર્ક ન જાય, અને પૂરેપૂરા માર્ક કદાચ આ ચેપ્ટરમાંથી 4 માર્કનું 5 માર્કના પ્રશ્નો પણ આવશે ને તો 4 થી 5 માર્ક પૂરેપૂરા કમ્પ્લીટ આવી જાય એવું ચેપ્ટર છે. ઓકે, તો ધ્યાન રાખજો અને ક્લિયર કરજો. ચલો, નેક્સ્ટ એપિસોડમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, ગુડ ડે.